નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે આયુર્ધારા ટોક્સ પર. માયસેલ્ફ ડોક્ટર ધારા વાટિયા. I am an Ayurvedic doctor. I have completed my graduation from OH Nazar Ayurvedic College, Surat. And now I am doing CRAV at Maharashtra. તમારા મનમાં એ પ્રશ્ન થતો છે કે તાવ આવે એટલે પેરાસિટામોલ ફિક્સ, તો આયુર્વેદિકમાં તાવ આવે એટલે સુદર્શન ઘનવટી કેમ ફિક્સ નહીં? કારણ કે આયુર્વેદિકના નિયમ અનુસાર લોકોની પ્રકૃતિ, તેમાં ઇન્વોલ્વમેન્ટ દોષ, ધાતુ અને મળને અનુસરીને તેને દવા આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આપણે આયુર્વેદિકના મૂળભૂત સિદ્ધાંતો. તમારા મનમાં ફરી પ્રશ્ન થતો છે કે અમારે આયુર્વેદિક નિયમોને જાણીને શું કરવા? પણ તમે આયુર્વેદિકના નિયમોને જાણીને, એના મૂળભૂત સિદ્ધાંતોને ઓળખીને, તમારી પ્રકૃતિ ઓળખીને તમને ભવિષ્યમાં થતા રોગોને અટકાવી શકો છો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે બ્રહ્માંડમાં જે પણ કંઈ છે તે આપણા શરીરમાં પણ છે. બ્રહ્માંડ પંચમહાભૂતથી બનેલું છે, આપણું શરીર પણ પંચમહાભૂતથી બનેલું છે. પંચમહાભૂત એટલે આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી મહાભૂત. આયુર્વેદિકમાં એક સરસ શ્લોક આપેલો છે, દોષ ધાતુ મલમ મૂલમ શરીરસ્ય, એટલે કે શરીરનું મૂળ દોષ, ધાતુ અને મળ છે. શું છે આ દોષ, ધાતુ અને મળ? ચાલો જાણીએ. દોષ એટલે શું? દુષ્યતિ ઇતિ દોષ. જ્યારે તે તેની સામ્ય અવસ્થામાં હોય છે ત્યારે સ્વસ્થતા લાવે છે, અને જ્યારે તે દૂષિત થાય છે ત્યારે વિકાર ઉપજવે છે. દોષ 3 છે, વાત, પિત્ત અને કફ. અને તેના આધારે જ આપણે પ્રકૃતિ નક્કી કરીએ છીએ. જેમ બ્લડ ગ્રુપ ચોક્કસ હોય છે, તેને બદલી શકાતું નથી, તેમ પ્રકૃતિ પણ બદલી શકાતી નથી. ધાતુ એટલે શું? ધાર્યતિ ઇતિ ધાતુ. જે શરીરને ધારણ કરે છે, પોષણ આપે છે, વૃદ્ધિ કરે છે, તેને ધાતુ કહેવામાં આવે છે. ધાતુ 7 છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. મળ એટલે શું? મોચ્યતિ મળ. જેને શરીર દ્વારા બહાર ફેંકવામાં આવે છે તેને મળ કહે છે. મળ 3 છે, પુરીશ, મૂત્ર અને સ્વેદ. આવી જ રીતે આયુર્વેદિકને જાણો, સ્વસ્થ રહો. અને તમારે જો આયુર્વેદિક વિશે વધારે જાણવું હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.